ખાઈ પીને નવરા થઈ ગયા હતા કારના પાણી અડધું વળે ને હંમેશા વળા સુધી આમાં પાણી બાકી છે અને આમાં જાહે સીધું શેવડીમાં પાણી જાહે બતાવું તમને મેડમ તો ઈશારા કરે કે ઓલી જાગી જાય ઉતી જાય હવે પહોંચે નીંદે અને હવે ડુંગળીમાં છે ને ખરેખર આપણે રગડાઈ ગયા છીએ એમ કહી શકો અને પાક ન થયો હરખો આ બધી ડુંગળીને કંઈ રીત ન કહેવાય હવે ઠીક તો થોડી ઘાટી હતી અહીંયાથી અહીંયા પછી સોંપી છે પણ ડુંગળીમાં કંઈ છે નહીં કાપોમાં પારવી પડી ગઈ હવે હા બધું સારી લ્યો આવી ડુંગળી હોત તો કામ થઈ જશે સારી ખબર નહીં કોને ખબર લો છે કાંઈ કસલી ગયું ખુશખબરી દેવાની છે અથવા તો એ દાંત કાઢે એટલે તોય મહેનત કરે છે ધીમે હાક્યા રાખે છે એની રીતે શું કરવાનું અમારે તો આમ જ હોય ભાઈ આ બધું લીલું જો દેખાય છે આ લીલું અને આ બધું આ તડકો પડ્યો ને તો જો આવું થઈ ગયું એટલે તડકો હજી એવો પડે છે ભાદરવાનો આઈડિયા લગાડી લેજો વરસાદ જેવું છે પણ ગરમી થાય ઢક છે આમ જુઓ પણ શું કામનું તો ચારે બાજુ ઢક છે પુષ્કળ ગરમી એટલી થાય છે પણ વરસાદનો મેળ છે નહીં પણ કાંઈ વાંધો નહીં આપણે તો આપણું કરવું પડશે પાણી પાઈ દઈએ ખબર નહીં આજકાલ આ વરસમાં હવા બહુ કાંઈ છે નહીં તમારે કોઈને હવા છે એ બધું એ પણ કહેજો અમને અમારે કોને ખબર નહીં સારું હવા છે નહીં કંઈ તો આ એ ઉપલી શેવડી આછી થઈ ગઈ છે આ શેવડી તમે ઓલા અરવાડા તમને અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું છે અરવાડા રહેવા દીધા હતા એ અરવાડા થાય બાકી આમ તો ઓલા પણ તો આખું ખાલું છે અહીં થોડી એટલામાં છે બાકી તો અરવાડા ઉપર રહેવા દીધા તેમને જે થાય કારણ કે પાણીનું છે ને કેવરાવતું હતું ઉનાળામાં શેવડીને પછી ખબર હોય માનો કે એ 12 મહિને થઈ 11 મહિને એમ થઈ જાય એટલે એ વરાતી જ ગણવાનું એટલે ઉનાળામાં વાવી તો ઉનાળામાં કાંઈ લાગે એમ એવું હતું એવું હોય તે અરોડા રહેવા દીધા ને ઓલી વાવી હતી આપણે 1 છે ભલે 2 છે ભલે 3 અને હા તો ઓલી દવા છાંટો છો ને અમે ખંડની દવા છાંટી હતી આવું બળી જાય અમુક વસ્તુ ઓલી હોય ને એ રહી જાય છે પણ એ દવા છાંટ્યા પછી છે ને આમ જમીન થોડીક ઓલી થઈ જાય છે એ મેં નોટિસ કર્યું છે મારે એ તમને અમુકને કહેવું હતું જે કોઈ તમે દવા છાંટતા હોય ને તો એ ખાસ ધ્યાન રાખજો ખડની દવા એ તમે દવા છાંટો છો ને તો ખબર નહીં પછી એક મોલાદ છે ને 1 વર્ષ દિવસ સુધી એમાં કાંઈ આમ મજા ન આવે એવી મોલાદ વીક મોલાદ થાય એટલે એ તો મેં નોટિસ કર્યું છે એટલે અમે બને એટલું છે ને શેઢો હોય જ્યાં જરૂર પડતું ન અઘોસર વધારે પડતું છે તો ત્યાં જ છાંટવાની ગણતરી રાખી છે હવે બાકી અંદર હવા નહીં છાંટવાની એ નીંદી જ નાખવાનું ગમે એટલે દાળિયા થાય કે ઘર મેળે જેટલી મહેનત થાય એટલે પુષ્કળ પરિશ્રમ કરી નાખવાનું નીંદ નાખવાનું પણ દવા છાંટવાનું બને ત્યાં સુધી છે ને ઓછું રાખવું છે એવો વિચાર છે હવે નકર છે ને કંઈ થાય નહીં ને જમીનના તત્વો બળી જાય એને એક બીજું હતા તમે જે ખેતરમાં બાળો ને ગમે એ વસ્તુ અમુક તમારે નીકળ્યું હોય માનો કે કુવળ છે ઘઉં તમે વાવ્યો હોય કવળ તમે વાળતા હોય તો જ્યાં જ્યાં તમે બાળ્યું છે ને એ તત્વો બધા જમીન બળી જાય એટલે કોઈથી જમીન વૈશ્વિક કાંઈ હળગાવવું નહીં કાંઈ શેઢે નાખી દેવું અથવા ભરીને એક બાજુ નાખી દેવું કાંઈ શેઢે લઈને હળગાવવું તો છે ને વાંધો ન આવે જ્યાં નગર હળગાવશે ને જમીન વસાડો તો એ તમારે એટલું છે ને એમાંય આ દવા ઘોડે વરહદી સુધી તમારો સરખું મોલાત નહીં થાય આ બધા તમને છે ને મારા અનુભવ તમને કહેતો જાઉં છું આ ફૂમો ગે પોરો ખાવા ઓય વે પોરો ખાઈ લે પાણી બાણી પી લે કોક લાગી ગયો છે ટાણા લાગી જા હા હાલો કોકાન લઈ લે
પાત્રા સરસ 1 કિલો લોટ હલે ભૂમક રાણી હાલો ને હું પીવું તું હું પીવું તાર મમ્મીને હાથ કર એ ફૂમક કેતો હાલ હાલ ફૂમક પાણી પી લે તું હાલ થાકી ગઈ છું હાલ તારે કેર કરું તો તું પછી હું સમજતી નથી પી લેવા પાણી હાલ ત્યાં દઈ દો એ સારું કર્યું તો એક રાપું લીધું એ હાલ હાલ પાણી તો પી લે મારે પોરોથી જાય ને સેવડીમાં જાય છે થોડી ભરાય છે એટલે થોડીક વાર લાગશે વાળવામાં એટલે ઉપાધિની મોકા ઉપર અમે સોકો મારી દીધો છો ભાઈ ડુંગળેસરામાં જેમ પારવી પડી ને 1 2 ને 3 એમાં વાઈ દીધી છે રીંગણી કાટાળા લગભગ રીંગણા છે ગોટાઈ છે એટલે ઝીણા આવે તો ખાલી 1 2 જણા ઘરમાં ભાવે એટલે 1 2 3 છોડ નાખ્યા છે એટલે એ હાટો મેં નાખ્યા જોવો તમને બતાવું જો એટલે ફૂમક નીંદ્યા છે ને જે બધું એમાં દેખાય તમને હું આવીને પાણી પેલું 2 નાકા છે ને આવે બોલપા પાણી જાય સરખું કરવા જવું પડશે તીખો સેવડો તીખો સેવડો આ ખાઈને વાંધો કઈ મારે ન ખવાય માણ એટલું પીધું અને પછી શેવડીમાં તો એટલું આ ડાહળું બધું ઊંધડા ખોદી નાખ્યું ને થોડુંક આમ બાંધો ને આમ બાંધો ને આમ બાંધો બાંધીને બધું માણ ભાઈ ત્રણ કીરામાંથી લાગત પાણી જવા દે ધોરિયા પડી જાય પછી તો હવે આમાંથી જવા દેવું છે તે થાય શું તો આ રીતનું હતું હવે મોટર કરી બંધ એ વાડ પી ગયો છે હવે સામેના વાડમાં આ વાડમાં લઈ લઈએ તો ભૂંગળું ફેરવવું પડશે સીતાફળ ઉતારવા હતા એ થોડાક રહી ગયા દેખાય છે બતાવું તમે સીતાફળ દેખાય છે સીતાફળ ઉતારવા હતા રહી ગયા હવે ઓલો મોરલિયો મીઠું મીઠું ગા મન મારું મનમાં મલકાય રે
બેઠો મનડાની માય ઓલો મોરલિયો મીઠી મીઠી મન મારું મનમાં કાંઈથી ધૂપકો ખાઈ દો અહીંથી ધૂપકો ખાઈ દો ઓલો મોબાઈલનો હાથમાં છે હું તો ભાઈ તમે કોઈ પ્રયત્ન નહીં કરતા હું તો શું ખેલાડી હા ઘણું ઓછું છે તો હું તો અહીંથી ખાઈ જાય ખાઈ ગયું અમારો તો આ ધંધો છે હવે